જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિસનગર એપીએમસી હોલ ખાતે 19મો રક્તદાન કેમ્પ યોજાયો। આ તકે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજુબાજુ વિસ્તારના લોકોને સરળતાથી રક્ત મળી રહે તે માટે જીએમઈઆરએસ અને આવી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મોટી હોસ્પિટલોમાં રક્તને પહોંચી વળવા માટે પહેલા ત્યાં જ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ અત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં જરૂરિયાતમંદોને રક્તની ઉણપ ન સર્જાય તે માટે અત્યારે ઠેર ઠેર રક્તદાન કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત તેમણે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમાજમાં રક્તદાન એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ, જેથી જરૂરિયાતમંદ લોકોને નવું જીવન આપી શકાય। ઉલ્લેખનીય છે કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે રક્તદાતાઓને સન્માનપત્રો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ તકે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે, જરૂરિયાતમંદ લોકોને રક્તની અછત ન પડે તે માટે આવા રક્તદાન કેમ્પ થઈ રહ્યા છે, તે માટે તમામ આયોજકોનો આભાર વ્યક્ત કરીએ છીએ। વિસનગર એપીએમસી હોલ ખાતે કરવામાં આવેલા રક્તદાન કેમ્પમાં 70 કરતા વધુ રક્તદાતાઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસ્મીન, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશભાઈ કાપડિયા તેમજ એપીએમસી ચેરમેન, પદાધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા વહીવટી તંત્રે મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે। જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો જીએમઈઆરએસ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો। આમ તો ભૂતકાળનો અનુભવ એવું રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા, પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે, જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીએ। મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર મહિનાના આખરમાં આ બ્લડ ડોનેટ કેમ્પ દર વખતે યોજવામાં આવતો, આજે વિસનગર ખાતે આપણા માનનીય આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં આજે કર્મયોગીઓ દ્વારા જે બ્લડ ડોનેટ કેમ્પ યોજાય છે, ખરેખર કર્મયોગીએ ખરેખર એક સમાજ માટે સેવાના ભાવ સાથે આજે અહીંયા સર્વોત્તમ કામ કર્યું છે અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કર્યું છે। ખરેખર કર્મયોગીઓ સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડે છે। ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે, આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે, એમાં આરોગ્યની ચિંતા થાય, એ સરસ સુંદર સારો કાર્યક્રમ યોજાય છે। ખરેખર આયોજકોને અભિનંદન આપું છું। જીડીસી ન્યૂઝ સાથે બળવંતસિંહ ઠાકોર, વિસનગર।